નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ ગુરુજી ઓનલાઈનમાં. મિત્રો, આજનો વિડીયો ખાસ એ વાલી મિત્રો માટે છે કે જેમના બાળકની ઉંમર હજુ 18 વર્ષની થઈ નથી. ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે મિત્રો, કે હવે જે નામની અંદર વિસંગતાઓ રહેલી હોય છે એ એક સૂત્રતા જળવાઈ રહે એની માટે એમને એક નિયમ બનાવ્યો છે કે હવે પછીના જે પણ જન્મના દાખલા બાળકોના કાઢવામાં આવશે એમાં સળંગ નામ લખેલું હોવું જોઈએ. અત્યાર સુધી મિત્રો આપણે જન્મના દાખલા જોતા હતા, તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે જે નામનું કોલમ છે ત્યાં આગળ માત્ર બાળકનું જ નામ હોતું હોય છે, બરાબર. અને જ્યારે પણ પછી સ્કૂલમાં જાય તો વાલી એની રીતે પોતાનું નામ લખાવતા હોય છે શાળામાં. જેમ કે ઘણા લોકો આગળ સરનેમ લખાવે છે, વચ્ચે નામ ને ત્યારબાદ પિતાનું નામ. તો ઘણા લોકો શરૂઆતમાં નામ, પિતાનું નામ ને ત્યારબાદ સરનેમ લખાવતા હોય છે. અને જેના પરિણામે ઘણા બધા ડોક્યુમેન્ટની અંદર વિસંગતાઓ આવે છે અને ઘણા બધા સરકારી કામકાજની અંદર અડચણરૂપ થાય છે. તો આ બધું ના થાય એની માટે સરકારે હવે એક જ ફોર્મેટમાં જન્મના દાખલા નીકળે એ પ્રમાણેનું આયોજન કરેલું છે. હવે મિત્રો, જન્મના દાખલાની અંદર સૌ પહેલાંનું નામ એટલે કે વ્યક્તિનું નામ, ત્યારબાદ એના પિતા અથવા વાલીનું નામ અને છેલ્લે અટક આવશે. એટલે હવે આ નવું ફોર્મેટ આવ્યું છે અને જે જન્મના દાખલા હવે પછી જે નીકળવામાં આવશે એમાં આ પ્રમાણે જ નીકળશે, બરાબર. સૌ પહેલાં નામ, પિતાનું નામ અને છેલ્લે અટક, બરાબર. આ ફોર્મેટ પ્રમાણે જ હવે જન્મના દાખલા નીકળશે. અને ખાસ મિત્રો, આની જરૂર ક્યાં પડે છે કે અત્યારે તમે જાણો છો કે ગુજરાત સરકાર દ્વારા અપાર કાર્ડ બનાવવાનું ચાલુ કરવામાં આવ્યું છે. જે બાળકો શાળામાં અભ્યાસ કરે છે એ લોકોના અપાર કાર્ડ બનાવવા ખૂબ જરૂરી છે. અપાર કાર્ડનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે બાળકોની જે પણ સિદ્ધિઓ છે એ અપાર કાર્ડની અંદર નોંધવામાં આવશે. બાળક જ્યારે પણ અભ્યાસ કરવા માટે આગળ જશે તો અપાર કાર્ડના આધારે એ કેટલો અભ્યાસ કરેલો છે, કઈ કઈ સિદ્ધિ મેળવેલી છે, બધું એની અંદર નોંધ થયું હશે. તો અત્યારે આ પ્રાયોગિક ધોરણ ચાલી રહ્યું છે અપાર કાર્ડ બનાવવાનું. અને શાળાને પણ સૂચનાઓ આપી છે કે જે બાળકોના વાલીની સંમતિ લઈને એમના અપાર કાર્ડ બનાવવાના છે આપણે. પરંતુ અપાર કાર્ડ બનાવવામાં મોટો પ્રશ્ન એ છે કે જે બાળકનું આધાર કાર્ડમાં નામ અને શાળામાં નામ સરખું હોય એ બાળકનું જ અપાર કાર્ડ બને છે. જો બાળકનું શાળામાં અને અપાર આઈડી માટે જે આધાર કાર્ડ વાપરવાનું છે એમાં જો વિસંગતા હશે, એમાં કોઈ ભૂલ હશે નાની મોટી, પણ એક અક્ષરની પણ ભૂલ હશે તો એ બાળકનું અપાર કાર્ડ બની શકશે નહીં, બરાબર. જેમ કે આપણે એક ઉદાહરણ લઈએ કે પટેલ મેહુલ જયેશભાઈ, બરાબર. પરંતુ આધાર કાર્ડની અંદર પટેલ મેહુલ કુમાર જયેશભાઈ હશે તો મેહુલ એકલું નામ હશે અને આધાર કાર્ડમાં જો કુમાર હશે તો એ બાળકનું અપાર કાર્ડ બનશે નહીં. તો આવા બધા ડોક્યુમેન્ટની અંદર ઘણીવાર ભૂલો હોય છે. તો એ ભૂલો સુધારવા માટે ખાસ તમારે જન્મના દાખલાની જરૂર પડશે. અને બીજો નિયમ એ પણ આવ્યો છે કે જે પણ 18 વર્ષથી નાના બાળકો છે એ બાળકોનું આધાર કાર્ડ ત્યારે જ અપડેટ થશે જ્યારે એમનો જન્મનો દાખલો આપવામાં આવશે ત્યારે. એટલે જો જન્મનો દાખલો તમે જૂનું લઈને જશો તો આધાર કાર્ડ તમારું અપડેટ થશે નહીં મિત્રો. તો સૌથી પહેલાં તો તમારે જો આધાર કાર્ડ સુધારવું હોય તો તમારે જન્મનો દાખલો સુધારવો પડશે. અને અપાર કાર્ડ ત્યારે જ બનશે બાળકનું કે જ્યારે એનું આધાર કાર્ડમાં નામ સરખું હશે, એ જ પ્રમાણે એનું નિશાળમાં નામ હશે તો જ. ઘણા બાળકો અંદર આધાર કાર્ડમાં આપણે જોઈએ ખાલી એકલું એનું નામ જ હોય છે, નીચે એના પિતા કે વાલીનું નામ હોય છે. તો આવું આધાર કાર્ડ પણ ત્યાં આગળ વેલિડ ગણશે નહીં. એટલે શાળાઓમાંથી શિક્ષકો એટલા માટે વારંવાર સૂચના આપતા હોય છે કારણ કે ઉપરથી એમને પણ સૂચના આપવામાં આવે છે કે ભાઈ તમે અપાર કાર્ડ જે બનાવવાનું છે એની પ્રક્રિયા ઝડપી કરો, દરેક બાળકનું અપાર કાર્ડ બની જાય એવો ખાસ આગ્રહ રાખવાનો છે. એટલા માટે શિક્ષક મિત્રો પણ વાલીઓ જોડે ખાસ એવી અપેક્ષા રાખે છે કે હવે જે વેકેશનનો સમયગાળો છે એ વેકેશનના સમયગાળામાં તમે તમારા બાળકના ડોક્યુમેન્ટ ખાસ અપડેટ કરાવી દેશો. આજે નહીં તો કાલે પણ એ તમારે કરાવવા જ પડશે. અને જે નવા બાળકોના એડમિશન કરવાના છે એ વાલીઓ પણ ખાસ વેકેશનનો સદુપયોગ કરીને તમારા બાળકના ડોક્યુમેન્ટ ખાસ સુધારી દેજો કે જેની અંદર એક સૂત્રતા જળવાઈ રહે, પાછળથી તમારે દોડધામ કરવી પડે નહીં. તો મિત્રો, હવે સૌથી પહેલાં કે જન્મનો દાખલો સુધારવો ક્યાં જવું પડશે તો સરકારશ્રી નોટિફિકેશન બહાર પાડી છે. એની અંદર જણાવેલું કે જે પણ નગરપાલિકા કે જે પણ સરકારી કચેરીએ જન્મનો દાખલો કાઢતા હોય ત્યાં આગળ આવા બાળકના જૂના જન્મના દાખલા હોય, બરાબર, એના સુધારા માટે જે પણ વાલી અરજી લઈને આવે એમની જોડે નિઃશુલ્ક કોઈ પણ પૈસા લીધા વગર અરજી દ્વારા એ જન્મનો દાખલો સુધારી દેવાનો છે. જેની અંદર ફોર્મેટ પ્રમાણે નામ લખી દેવાનું, પહેલાં નામ, ત્યારબાદ પિતા કે વાલીનું નામ ને ત્યારબાદ અટક. અને આ રીતે નવો જન્મનો દાખલો બારકોડ સ્ટીકર સાથેનો એમને નિઃશુલ્ક આપવાનો રહેશે. આની માટે ડોક્યુમેન્ટ શું શું જોઈશે મિત્રો તો એની વાત કરી લઈએ. તો વાલીનું આધાર કાર્ડ અને એક અરજીપત્રકની જરૂર પડશે. તમે 2 આધાર કાર્ડ લઈ જશો અને અરજીપત્રક લખીને આપશો એટલે તમારું નામ બાળકનું સળંગ એક ફોર્મેટમાં લખેલું આવશે, બરાબર, જેની અંદર સળંગ નામ હશે, બરાબર, કે બાળકનું નામ, પિતાનું નામ અને છેલ્લે અટક.
અને તમને એક નકલ આપશે ને એક નકલ એ લોકો એમની જોડે રાખશે. પરંતુ જો મિત્રો તમારે કોઈ સુધારો કરાવવો હોય અંદર નામની અંદર, બરાબર, કે તમારા બાળકનું નામ મેહુલ છે ને પાછળ તમે કુમાર લગાવવું છે, બરાબર, અથવા તમારું નામની પાછળ તમારે કુમાર કે ભાઈ લગાવવાનું બાકી હોય અને તમારે લગાવવાનું છે, તો ઘણી બધી નગરપાલિકાની અંદર નિઃશુલ્ક કરી આપતા હોય છે. કોઈ પણ જાતનો ચાર્જ નથી લેતા કે કોઈ પણ જાતનું અધર ડોક્યુમેન્ટ માગતા નથી. પરંતુ ઘણી નગરપાલિકામાં એવું છે કે તમારે 50 રૂપિયાના સ્ટેમ્પ પર લખીને આપવું હોય છે કે ભાઈ મારા બાળકના નામની અંદર આ સુધારો કરવાનો છે. તો જો તમારે આવો પણ કોઈ સુધારો કરવાનો હોય તો ખૂબ સમજી વિચારીને તમે અરજી આપજો કે જેથી ફરી તમારે સુધારો કરવા માટે ધક્કો ખાવો ના પડે. એટલે કે જો તમારા બાળકના નામની પાછળ કુમારભાઈ લગાવવાનું હોય તો લગાવી દેજો, તમારા નામની પાછળ કુમારભાઈ બાકી હોય તો લગાવવાનું હોય તો લગાવી દેજો, જેથી તમારે ફરી ધક્કો ખાવો ના પડે. તો એની માટે તમારે 2 આધાર કાર્ડ, પતિ પત્નીના, બાળકના મા બાપના, એક અરજીપત્રક અને કદાચ જો સુધારો કરવાનો હોય તો 50 રૂપિયાનું સ્ટેમ્પ. જો સુધારો ના કરવાનો હોય તો સ્ટેમ્પની જરૂર પડશે નહીં. તમે આટલું મિત્રો અરજી કરીને આપશો એટલે તમને ત્યાં આગળ તરત બીજો જન્મનો દાખલો કાઢીને આપી દેશે. એ જન્મના દાખલાના આધારે મિત્રો તમે તમારા બાળકનું આધાર કાર્ડ પછી સુધારી શકો છો, બરાબર. અગાઉ મેં કહ્યું એ પ્રમાણે કે હવે 18 વર્ષથી નીચેના જે બાળકો છે એમનું આધાર કાર્ડમાં કોઈ પણ ફેરફાર કરવો હોય, બરાબર, નામની અંદર કે અપડેટ કરવું હોય તો એની માટે જન્મનો દાખલો ફરજિયાત માગે છે. એ જન્મનો દાખલો જે પ્રમાણે નામ હશે એ જ પ્રમાણે આધાર કાર્ડમાં એનું નામ થશે. આ 2 વસ્તુ થઈ ગયા બાદ મિત્રો તમે જ્યારે આધાર કાર્ડ માટે અરજી કરશો એટલે તમારા બાળકનું અપડેટ કરી દેશે. ઓછામાં ઓછા 15 દિવસથી 30 દિવસની અંદર આધાર કાર્ડ અપડેટ થઈ જાય છે. અને એ અપડેટ થઈ ગયા બાદ તમે શાળાની અંદર જઈને સંપર્ક કરી શકો છો કે ભાઈ અમારું આધાર કાર્ડ અને જન્મનો દાખલો અપડેટ થઈ ગયા છે અને હવે અમારા બાળકનું નામ આ પ્રમાણે તમે સુધારી દેજો અને એનું અપાર કાર્ડ બનાવી દેજો. તમે આટલું મિત્રો કરશો એટલે તમારું બાળકનું અપાર કાર્ડ ત્યાં બની જશે. અને જે હવે બાલવાટિકા અને ધોરણ 1ની અંદર જે બાળકોનો પ્રવેશ લેવાનો છે, ઘણા શિક્ષકો અત્યારથી જ ખૂબ જ ધ્યાનપૂર્વક વાલીને સમજાવતા હોય છે કે તમે હવે તમારા બાળકનું આધાર કાર્ડ, એનો જન્મનો દાખલો બધું એક સૂત્રતા જળવાઈ રહે એ પ્રમાણે ખાસ સુધારી દેવડાવજો. વેકેશનનો સમય છે, ત્યારબાદ જ્યારે પણ તમે એડમિશન લેવા આવો ત્યાં સુધી તમારા ડોક્યુમેન્ટ સુધરી ગયા હશે, તો જેથી તમને છેલ્લે દોડધામ કરવી પડે નહીં. એટલે મિત્રો ખાસ તો આ એક વિડીયો એની માટે જ હતો કે દરેક ડોક્યુમેન્ટની અંદર બાળકનું નામ એક સૂત્રતા જળવાઈ રહે. પછી એનું આધાર કાર્ડ હોય, જન્મનો દાખલો હોય કે રેશન કાર્ડ હોય કે બેંકની પાસબુક હોય, દરેકમાં એક જ ફોર્મેટ પ્રમાણે નામ લખજો. કારણ કે હવે પછી જો નામની અંદર વિસંગતા હશે તો એ ચલાવી લેવામાં આવશે નહીં. તો મિત્રો આ હતી એક ખાસ માહિતી કે જે દરેક વાલી સુધી પહોંચવી ખૂબ જરૂરી છે, જેથી વાલીને ધક્કા ના ખાવા પડે અને શિક્ષકોને પણ કામ કરવામાં સરળતા રહે. તો આશા રાખીએ છીએ કે મિત્રો માહિતી તમને ઉપયોગી લાગી હશે અને અન્ય વાલીઓ સાથે પણ શેર કરજો, જેથી એમને પણ કોઈ તકલીફ ના પડે અને સમયસર પોતાનું કામ કરી શકે. તો આજના વિડીયોમાં આટલું જ મિત્રો. આશા રાખીએ છીએ કે વિડીયો તમને ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ ફરી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપો.